સુરતના નાણાવટ પંડોળ ખાતે આજે એક બિલ્ડિંગની ચોથા માળની ગેલેરી તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી। આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે। સુરતના નાણાવટ પંડોળની ગલીમાં ચોથા માળની ગેલેરી તૂટી પડી હતી। બિલ્ડિંગની ચોથા માળની ગેલેરી જર્જરિત થઈ જતા તે તૂટી હતી। અચાનક દુર્ઘટના બનવાથી વિસ્તારમાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। આ ઘટનામાં સાયકલ પાસે રમતી બાળકીને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે આસપાસ રહેલા અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો। જોકે એક મહિલા ગેલેરી પાસેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ગેલેરી તૂટી પડતા આસપાસથી લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। તેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી। એ સાથે જ બીજી કોઈ ઘટના ન બને તેની પણ સાવચેતીનો પ્રયાસ કર્યો હતો। મહેશ પટેલે જણાવ્યું હતું કે 5:30ની આસપાસ ગેલેરી તૂટી હતી અને ફાયર વિભાગને કોલ મળ્યો હતો। અહીં આવીને જોતા ચોથા માળની ગેલેરીનો ભાગ પડ્યો હોવાની જાણકારી મળી હતી। લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે એક બાળકીને ઈજાઓ થઈ છે, જ્યારે એક મહિલા ગેલેરી સાથે નીચે પટકાઈ હતી, તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે। जी सब ऑफिसर महेश पटेल गाजीपुर फायर स्टेशन। हमने फायर कंट्रोल रूम में एक कॉल મળેલો લગભગ 5:30 વાગે કે નાણાવટ ચંડોળની પોળ પાસે કે મકાન ચોથા માળની મકાનને ગેલેરીનો ભાગ કઈ પડી ગયો છે। અમે તાત્કાલિક ઘટના સ્થળે આવીને જોયું તો ગેલેરીનો ચોથા માળનો બહારની સાઈડનો સંપૂર્ણ ભાગ નીચે પડી ગયેલો હતો। હવે અમે અહીંયા આવે એ પહેલા કોઈ છોકરી કઈ ઉપરથી નીચે આવી પડી ગયેલી હતી, એમને કઈ એ લોકો માતા પિતા એ લોકો હોસ્પિટલ લઈ ગયેલા હતા। બીજી એક નાની છોકરી કે સાયકલ ચલાવતી એમને પગમાં થોડું વાગ્યું હતું, એ સામાન્ય ઈજા છે। બાકી બહુ નુકસાનની જરૂર નથી। અમે ઝોનમાં જાણ કરી, ઝોનના પેલા અધિકારીઓ આવી ગયા છે અને એ લોકોની કામગીરી કરશે।